સુરતના કડોદરામાં સંજીવની હોસ્પિટલથી કડોદરા તરફની ડ્રેનેજ લાઇન અને સીસી રોડ ઝડપી બને તે માટે હાઈવેના અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું। નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઠેર ઠેર ખાડા ઉપરાંત ચલથાણ સંજીવની હોસ્પિટલથી કડોદરા તરફના બંને બાજુએ બનતા સિમેન્ટ કોન્ક્રીટ રોડ તેમજ તેની બાજુમાં કડોદરા નહેર સુધી અલગથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી માટે આજે રવિવારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ, ચલથાણ ગામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ સહિતના પદાધિકારીઓ સાથે સંજીવની હોસ્પિટલ પાસે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા માટેની ચર્ચા વિચારણા થઈ। આમ નવી અલગથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેનાથી પાણી ભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે અને સંજીવની હોસ્પિટલથી કડોદરા તરફની ડ્રેનેજ લાઇનનું કામ ઝડપથી શરૂ કરવા અને શરૂ થયેલ સીસી રોડની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં અધિકારી સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી, જેનાથી લોકોને પડતી હાલાકી દૂર થશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।